જેને ખુદની તારીફ ખોટી લાગવા લાગે ત્યારે સત્ય તરફ માર્ગ અપનાવવો જોઈએ। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે દક્ષિણ ગુજરાતથી જે તસવીર સામે આવી છે તે સોશિયલ મીડિયામાં ઘણા સવાલો ઉઠાવી જાય છે। ચૂંટણી વખતે ભીડ ભેગી કરતા નેતાઓને ચૂંટણી બાદ એક વિદ્યાર્થીનો સહારો લેવો પડે તે ચિત્ર જરા વિચિત્ર લાગે છે। વાસ્તવમાં વાત એમ છે કે નર્મદા જિલ્લામાં ધોરણ 5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મારો પ્રિય નેતા વિષય પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર નિબંધ લખ્યો છે। જે વાત વર્ગખંડ સુધી તો સારી છે, જો કે વિદ્યાર્થીના મનની વાત આ પત્ર સ્વરૂપે ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચી તે સવાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે। આ પત્ર હાથમાં આવતા જ ચૈતર વસાવાએ વિદ્યાર્થીએ લખેલા શબ્દોને કોટ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે અને વધારાના શબ્દો જેકેટમાં એડ કર્યા છે, જેમાં લખાયું છે કે ડેડિયાપાડાની જનતાના દિલમાં એક જ નામ ચૈતર વસાવા, એક જ ચાલે ચૈતર વસાવા ચાલે। સૌથી મોટી વાત એ છે કે ધોરણ 5નો વિદ્યાર્થી હિન્દીમાં નિબંધ લખે છે, ત્યારે સવાલ એ પણ થાય કે શાળાની ઉત્તરવહી એમએલએ ચૈતર વસાવા સુધી પહોંચી કેવી રીતે? આખરે શાળાનું સિક્રેટ પેપર ધારાસભ્ય સુધી શેર કેવી રીતે થયું? શું વિદ્યાર્થીએ લખેલા નિબંધને શેર કરીને ચૈતર વસાવા પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે? જો એક નિબંધ શેર થતો હોય તો એની શું ગેરંટી કે કાલે શાળા તરફથી પ્રશ્નપત્ર પણ લીક ન થાય?